ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ટીમડા ગામે યોજાયેલા ઉર્સમાં બે જૂથો વચ્ચે જૂની અદાવતને લઈ મારામારી સર્જાતા બે વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ભાવનગર સટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। આ અંગે તળાજા પોલીસે તપાસ હાથ ધરી છે। ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ટીમડા ગામે યોજાયેલ ઉર્સમાં બે જૂથો વચ્ચે જૂની અદાવતને લઈ મારામારી સર્જાતા બે વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ભાવનગર સટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। આ અંગે તળાજા પોલીસે વધુ તપાસ હાથ ધરી। મુબારક શાહ, ઇસ્માઇલ શાહ મોગલ બનાવમાં સાહેબ એવી રીતે બનેલું કે ત્યાં અમારે દરગાહ દર વર્ષે ઉર્સ ઉજવે છે। અમારી વાડીની અંદર જે દરગાહ છે ને એના અંદર ને એ લોકોને દરગાહ ઉપર ન આવવા દેવા વિરોધના કારણે અને અમારા નાતથી ને અમારા કુટુંબથી એ લોકોને બહાર કાઢેલા છે, કેમ કે બધાના ધંધા પહેલેથી બધા બેકાર અને અવારનવાર એની માટે બધા ગુના હાજર થયેલા। એના હિસાબથી અમે એને કોઈ કુટુંબની અંદર બોલાવીએ નહીં, અંદર કોઈને એને વ્યવહાર નથી બરાબર। એવી બધી દાજુ ભેગી કરીને રાખીને એ લોકો આખું ટોળું બનાવીને બાંધવાની ગણતરીમાં ત્યાં ઉર્સમાં ભેગા થયેલા। મારવામાં હતા અલ્તાફભાઈ, એના જમાઈ છે હુસેન શાહ, પછી અલ્તાફભાઈના છોકરો છે અકરમ અને સલીમ, એ હુસેનભાઈનો છોકરો છે, અને રજાકભાઈ। બે છોકરા અજાણ્યા હતા કે એના નામ જલ્દીથી આવી જશે બરાબર। બાંધવાનું કારણ આ લોકોને જે દરગાહે ઉર્સમાં ગયા એ લોકોને ન ગમ્યું કે લગ્નની કંકોત્રીમાં નહોતા લઈને બોલાવ્યા અને ઉર્સમાં કેમ ગયા, અને એવી રીતે દાદાગીરી કરીને બધા ઉપર જીવલેણ હુમલો કરી દીધો। કોઈ વસ્તુની નહીં। હથિયારમાં છરીઓ પણ હતી, તલવારો પણ હતી અને પાઇપો અને ધોકા પણ હતા। હા, પોલીસ ફરિયાદ પણ કરી અને તળાજા બે દર્દી ત્યાં છે ને એક ભાવનગર સરટી હોસ્પિટલમાં દાખલ કરેલી છે। રિપોર્ટર ફિરોઝ મલિક, એબીસી ન્યૂઝ, ભાવનગર।